પ્રેક્ટિસ સેટ 1.1 માંથી આપણે ક્વેશ્ચન નંબર 2 સોલ્યુશન કરવી. x + 7y = 10, 3x - 2y = 7. ક્વેશ્ચન લખી નાખો. x + 7y = 10, સમીકરણ નંબર 1. પછી બીજું ઇક્વેશન શું છે? 3x - 2y = 7, સમીકરણ નંબર 2. હવે જો કોવેરિયન્સ નહીં, કોમન વાંચો. અહીં જો x અને 3y, તો આ બે સિમિલર હોય. યા તો y કોમન હોવા જોઈએ. અહીં જો 7 આ દીધા ને 7y યા તો 2y, તો એ કોમન હોવા જોઈએ. અહીંયા કેમ? અહીંયા તો 3x કોમન હોવા જોઈએ, 7y કોમન હોવા જોઈએ. તો આપણે કટ કરવા પડે. ન હોય તો આપણે બનાવવા પડે હરવાર ક્વેશ્ચનની અંદર. આને છે ને કોફિશિયન્ટ કહેવાય. આ કોમન બનાવવા પડે. આપણે આ ક્વેશ્ચનની અંદર નથી આપ્યા તો બનાવશું. તો શું કરજો, કોઈ ક્યાંય વેલ્યુ ન આપ્યું હોય ને, જો જોઈ લેવાનું. જેની વેલ્યુ ન આપ્યું હોય ને એની સામે ગુણાકાર કરી લેવાનો. આમાં વેલ્યુ જો અહીંયા નથી આપી તો આપણે 3થી ગુણાકાર કરી લેવું આ એક્સને, આખા ઇક્વેશન. તો સમીકરણ નંબર 1ને 3થી ગુણાકાર કરતા સમીકરણ નંબર 1 લખી નાખો. 7x પૂરું લખો બ્રેકેટની અંદર. x + 7y = 10. તો આ બધેનો ગુણાકાર થાય. કોની યાર થાય? આની યાર થાય. આ જો આ 3નો ગુણાકાર આ x આરે થાય, આ 3નો ગુણાકાર આ 7 આરે થાય, આ 3નો ગુણાકાર આ 10 આરે થાય. આ તમને સમજાવવા માટે. આ જો x ની વેલ્યુ કાંઈ ન હોય તો 1 હોય, તો અહીંયા 3x + 7 × 21, તો 21y 3 × 30, 3 × 30. તો સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 અને 2નો સરવાળો કરતા હવે જો મેં તમને રૂલ બતાડ્યો હતો. એક મિનિટ પાછો તમને થોડુંક બેક બતાડી દઉં. હા જો ઉપર પ્લસ છે, નીચે માઇનસ છે, એટલે સરવાળો થયો. આ રૂલ મેં તમને શીખવાડ્યો હતો. આ એવું ઇક્વેશન લખી નાખો. ઇક્વેશન 3 લખવાનું. 3 વાળું ઇક્વેશન શું છે આપણું? આ જો રહ્યું આ ઇક્વેશન. 3x + 21y = 30, સમીકરણ નંબર 3. ઇક્વેશન 2. આ જો ઇક્વેશન 3. સોરી, ઇક્વેશન 2. 3x - 2y = 7. y - 2y = 7, સમીકરણ નંબર 2.
મેં શું કીધું? સરવાળો કરતા. હવે જુઓ અહીંયા એક સરવાળો કરતા 3y જો 3y કોમન છે, કેન્સલ થયા. હવે જુઓ અહીંયા જુઓ અહીંયા યા તો પ્લસ આ એક ટેબલમાં સંખ્યા આવે ને એવી સંખ્યા છે. આ છે ને વાયવાળી ને આ સાઈડવાળી ઇક્વલ ટુ ની સાઈડ 30 ને આ વાળી આ જો 21 અને 30 અને અહીંયા 2 અને 6 આ એક ટેબલવાળી સંખ્યા આવે ને બેનો સરવાળો થાય ને એક ટેબલમાં આવે ને એવી જ સંખ્યા છે. નહીં હોય ને તો આપણે અલગ કરજો. આ જુઓ અહીંયા પ્લસ થાય 21 સોરી આ જુઓ અહીં થયા 23y અને અહીં માઇનસ થયા તો અહીંયા થયા આપણા 23 આ માઇનસ થયા. આવો સંખ્યામાં તમને આ કોઈ લોજિક નહીં કે આવી રીતે એકવાર તો એક જ ટેબલની અંદર સંખ્યા આવી યા તો પ્લસ થયા આ રીતથી આન્સર આવી જાય. આપણે યા તો પ્લસમાં કરવું પડે, એક સાઈડ પ્લસ કરવું પડશે, એક સાઈડ માઇનસ કરવું પડે. આ સાઈડ આપણે પ્લસ કર્યું અને આ સાઈડ આપણે માઇનસ કર્યું. આ જો 21y અને 2y એનો પ્લસ કર્યો અને આ સાઈડ 30 અને આ સાઈડ 7 એનું માઇનસ કર્યું. એ તો પ્લસ કરવું પડે યા તો માઇનસ કરવું. એક ટેબલમાં સંખ્યા ન આવતી હોય ને તો મોસ્ટ ઓફલી તમારે એક્ઝામમાં સમય આવે છે ને જેની અંદર એક જ ટેબલની અંદર સંખ્યા આવી જાય, તમને એટલું કન્ફ્યુઝન નહીં કરે. વાય અહીંયા કોમન રાખું 23 ડિવાઈડ બાય 23 તો therefore 1 તો x ઇક્વલ ટુ મળી ગયો આપણને y ઇક્વલ ટુ 1. આપણનો ફર્સ્ટનો આન્સર આવી ગયો. હવે સમીકરણ 1માં આપણે વેલ્યુ મૂક્યું. હા જો સમીકરણ નંબર તમે કોઈ પણની અંદર તમે વેલ્યુ મૂકશો ને તો આવી જાય આન્સર. તો સમીકરણ 1માં વેલ્યુ મૂકતા સમીકરણ 1 લખો અહીંયા x પ્લસ 7y ઇક્વલ ટુ 10. તો એક્સની જગ્યા પર આપણે કેટલા વાયની જગ્યા પર આપણે 1 મૂકવાના. 1ને થોડુંક અહીં લખવાનું રહી ગયું. સમીકરણ 1માં y ઇક્વલ ટુ 1 મૂકતા સમીકરણ 1 લખી નાખો x પ્લસ 7y ઇક્વલ ટુ 10. x એઝ ઇટ ઇઝ વાયની જગ્યા પર 1 મૂકતા 10. એક મિનિટ x અહીંયા કોમન 1નો ગુણાકાર 7 કરું તો 7. 10 એઝ ઇટ ઇઝ x અહીંયા કોમન રાખો. આ 7 અહીંયા પ્લસમાં છે, 7 પ્લસમાં છે તો ઓલી સાઈડ જાય તો માઇનસમાં. તો x ઇક્વલ ટુ 10 માઇનસ 7 કરો તો 3. તો xની વેલ્યુ મળી ગઈ મને 3. therefore આન્સર તો મને એક્સની વેલ્યુ કેટલી મળી? એક્સની વેલ્યુ 3 મળી. તો એક્સ કોમા વાય બ્રેકેટ ક્લોઝ. એક્સની વેલ્યુ મળી 3, વાયની વેલ્યુ મળી 1. આ આપણો આન્સર આવી ગયો. ટેક ધીસ કે આને વિડીયોને તમે પોઝ કરીને તમે સ્ટેપ લખી લેજો સોલ્યુશન. હવે આપણે બીજું ક્વેશ્ચન સોલ્યુશન કરીએ. આ જુઓ ક્વેશ્ચન નંબર